ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની હટ સામે હવે આઈસીસીએ પણ આકરું વલણ અપનાવ્યું છે। સુરક્ષાનું કારણ આગળ ધરીને ભારત આવવાની ના પાડી રહેલા બાંગ્લાદેશને આઈસીસીએ 21 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। આઈસીસીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો બાંગ્લાદેશ 21 જાન્યુઆરી સુધીમાં લેખિત ખાતરી નહીં આપે તો તેને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવશે। આ વિવાદની શરૂઆત આઈપીએલમાંથી બીસીસીઆઈએ મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યા બાદ થઈ હતી, જેના વિરોધમાં બાંગ્લાદેશે પોતાની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી। આઈસીસીએ આ માંગ ફગાવી દીધી છે અને જો બાંગ્લાદેશ પીછેહટ કરશે તો તેમની જગ્યાએ યુરોપિયન ટીમ સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી શકે છે। એક તરફ બાંગ્લાદેશી બોર્ડ કહે છે કે તેમને કોઈ આર્થિક નુકસાન નહીં થાય, પરંતુ આ જિદને કારણે ખેલાડીઓની કારકિર્દી અને દેશના ક્રિકેટ ભવિષ્ય પર ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે। શું રમતગમતમાં રાજકારણ લાવીને વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવો યોગ્ય છે? બાંગ્લાદેશના આ નિર્ણય વિશે તમારો મત કોમેન્ટ કરો।